હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું દેશી સ્ટાઇલથી લાપસી, જે સ્વીટ આપણે બધા જ કાર્યમાં પ્રથમ કરીએ છીએ. તો લાપસી બનાવવા માટે મસ્ત પરફેક્ટ માપ સાથે હું લાપસીની રેસીપી આપું છું. જો એક વાટકી તમે ભાખરીનો જાડો લોટ ચાળી અને મોણ દઈ અને લેવાનો છે, સામે સેમ એવડી જ વાટકી પણ જે થોડીક અધૂરી રાખવાની છે. લોટની વાટકી જો આખી ભરી હોય તો પાણીની સેમ એવડી જ વાટકી સેજ અધૂરી રાખવાની છે. તમે કોઈ પણ એક માપ સેટ કરી લ્યો. આ પાણીને હું એક જાડા તળિયાના વાસણમાં રાખી દઉં છું. બને ત્યાં સુધી લાપસી બનાવવામાં પાતળા તળિયાના વાસણ ના લેવા, જેથી લાપસી તળિયે ચોટે નહીં. તો આ રીતે પાણી ગરમ થવા માટે મેં રાખી દીધું છે. આ પાણી ગરમ થાય એમાં જો તમે ઈચ્છો તો ઘી અથવા તેલ બેમાંથી જે અનુકૂળ હોય તે એમાં એડ કરી દેવાનું છે. મેં અહીંયા અંદાજે પોણા પાવડા જેટલું તેલ લીધું છે. સાથે ગોળ, તમને જેટલું સ્વીટ ફાવતું હોય એ રીતે લઈ શકો છો. આ બધી જ વસ્તુને હું એક સાઈડ ઉકળવા માટે રાખી દઉં છું. એટલી વારમાં લોટને મોણ દેવાનું મારે બાકી હતું. હું આગળ પડતું મોણ દઈશ. મુઠ્ઠી વડે એટલું મોણ આપણે લેવાનું છે, જેથી કરી લાપસી એકદમ છૂટી થાય, ટેસ્ટી થાય અને લાપસી કોઈ પણ વાસણમાં બનાવતા હોય તો એમાં તળિયે ચોટે પણ નહીં અને લાપસીનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે અને છૂટી બને. તો આ રીતે એક જ સરખું મોણ બધાય લોટમાં મિક્સ થઈ જાય એ રીતે હથેળીથી જ જો આમ મસળી અને સરસ કરી નાખવાનું છે. તમે જોઈ શકો છો કે લોટમાં મોણ કેટલું દેખાય છે, મુઠ્ઠી વળી જાય એ રીતનું મોણ છે. તમે જુઓ આ રીતે. તો આ રીતે આગળ પડતું મોણ લઈ અને મેં લાપસીમાં મોણ આપી દીધું છે અને સાઈડમાં પાણી બધું જ ઉકળી ગયું છે. તમે જુઓ પાણી સરસ ઉકળવા માંડે અને ગોળ એકદમ કણી કે કાંઈ ના રહે એ ચેક કરી લેવાનું, કારણ કે આટલું પાણી ઉકળે એટલે લગભગ તો ગોળમાં કોઈ કણી ના જ રહે. એટલે મોણ, પાણી અને ગોળ સરસ એકરસ થઈ ગયું છે. તો એમાં આપણે ઉપર આ જ રીતે મોણ દીધો છે એ લોટ એડ કરી દેવાનો છે. થોડો થોડો લોટ બધો મિક્સ કરેલો આમાં ઉપર આ રીતે પાથરી દેવાનો છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ગેસ પણ નાનો રાખ્યો છે મેં, જેથી તળિયે ચોટે નહીં. નીચેથી ગેસનું તાપમાન જેમ ઓછું હશે તેમ લાપસી સારી પણ બનશે અને તળિયે ચોટશે પણ નહીં. ફરતી બાજુ પાણી દેખાય છે અને આ રીતે વેલણની મદદથી વચ્ચે કાણા કરી લેવાના છે. ફરતી બાજુ જે બબલ્સ થાય છે એ બધું જ પાણી ઉકળી અને બળી જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે ઢાંકીને. તો હજી તમે જુઓ સેજ બબલ્સ થાય છે પણ વચ્ચે નથી થતા, એટલે લગભગ થઈ ગઈ છે. આપણને અંદાજ આવી જાય કે હવે આ લોટ આટલા પાણીમાં વ્યવસ્થિત મિક્સ થઈ જશે, કારણ કે પાણી ઓછું થઈ જાય એટલે અંદાજ આવી જાય. પછી વેલણની મદદથી આ રીતે ફરતી બાજુ ગોળ ગોળ વેલણ ફેરવી અને લાપસીને હલાવી લેવાની છે. ગેસ એકદમ હજીએ પણ સાવ ધીમો જ રાખ્યો છે. ગેસની ફ્લેમ મીડિયમ પણ રાખવાની નથી, સાવ સ્લો જ રાખવાની છે. હજુ આને તમે થોડી વાર હલાવો એટલે લાપસીમાં થોડા ગાંઠા છે એ પણ એકદમ સરસ થઈ જાય. તમે જોઈ શકો છો હું ચમચેથી કરું છું લાપસી આગી, તો નીચે સેજ પણ ચોઈટી નથી લાપસી. કે તમે મોણ અને તેલમાં મોણ બે જગ્યાએ એડ કરશો એટલે લાપસી તળિયે ચોટશે નહીં અને પાણી અને લોટનું મેં જે પરફેક્ટ માપ બતાવ્યું છે એનું ધ્યાન રાખશો એટલે લાપસી આટલી જ સરસ થશે. હજુ આ લાપસી ગરમ છે, આને થોડી વાર પછી ફરી એક વખત હલાવી લઈએ અને થોડી ઠંડી થઈ જાય એટલે આ લાપસી એકદમ છૂટી થઈ જશે. જો તમને એકદમ છૂટી ન ફાવતી હોય તો તમે થોડું પાણી વધારે હોય ત્યારે વેલણથી ફેરવી લેવાની છે, પણ મેં અત્યારે અહીંયા આટલી કરેલી છે. આ લાપસી થોડી ઠંડી થઈ છે, આને તમે સેજ હથેળીથી આમાં મસળીને સેજ ઓલી કરો એટલે આ લાપસી એકદમ રવો કહેવાય એવી છૂટી જ થઈ જશે. ગોળનું પ્રમાણ જો ઓછું હોય તો તમે ઘી અને ગોળ ગરમ કરી અને તેમાં લાપસી એડ કરી અને સરસ કરી શકો છો. જુઓ લાપસી ફેરવતા આંગળી આ રીતે છૂટી થઈ જાય છે. હવે આમાં ઉપરથી આપણે ગરમ કરેલું ઘી અથવા જો એમનામ ઘી એડ કરવું હોય તો લાપસી ગરમ છે એટલે એ ઘી એમાં ઓગળી જ જશે. અને જો ગરમ લાપસીમાં
ગરમ ઘી કરી અને એડ કરવું હોય તો પણ બેસ્ટ, તો પણ ટેસ્ટ ખૂબ જ સારો આવશે. તો લાપસીમાં મેં ઉપરથી ઘી લઈ લીધું છે. જો તમને અનુકૂળ લાગતું હોય, મારા વિડીયો ગમતા હોય